મોરબીમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં હોબાળો. આપના સહપ્રભારીને કરાયા ડિટેન. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના અગાઉના નિવેદન પોલીસને ટોમી તરીકે સંબોધન મામલે હોબાળો મચ્યો છે. કમરના પટ્ટા ગળામાં પહેરાવીશું એવા અગાઉના નિવેદન મામલે આપના કાર્યકરોનો હોબાળો છે. આમ આદમી પાર્ટીના સહપ્રભારી હિતુબા રાઠોડને ડિટેન કરાયા છે. આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં હોબાળો થતા પોલીસ કાફલો ખડકાયો હતો. જે એક મહત્વના સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે તો મોરબીમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં હોબાળો મચી જવા પામ્યો છે. આપના સહપ્રભારીને ડિટેન કરાયા છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના અગાઉના નિવેદન મામલે પોલીસે ટોમી તરીકે સંબોધન મામલે હોબાળો થયો છે. કમરના પટ્ટા ગળામાં પહેરાઈશું તેવા અગાઉના નિવેદન મામલે આપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો છે. આમ આદમી પાર્ટીના સહપ્રભારી હિતુબા રાઠોડને ડિટેન કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં હોબાળો થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો છે. જ્યાં મોરબીથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મોરબીમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં હોબાળો મચી જવા પામ્યો છે. આપના સહપ્રભારીને ડિટેન કરવામાં આવ્યા છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના અગાઉના નિવેદન મામલે પોલીસને ટોમી તરીકે સંબોધન મામલે હોબાળો કરવામાં આવ્યો છે. કમરના પટ્ટા ગળામાં પહેરાવીશું તેવા અગાઉના નિવેદન મામલે આપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો છે. આમ આદમી પાર્ટીના સહપ્રભારી હિતુબા રાઠોડને ડિટેન કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં હોબાળો થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકવામાં આવ્યો છે. જ્યાં આ મામલે વધુ માહિતી માટે આપણા સંવાદદાતા પ્રતિક લીંબાણી આપણી સાથે જોડાઈ ગયા છે. જી પ્રતિક, મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં હોબાળો મચ્યો છે, શું છે સમગ્ર મામલો? જી નિલેશ, વાત કરીએ તો ગઈકાલે જે કહેવાય કે આમ આદમી પાર્ટીની મોરબી ખાતે જે સભા યોજવામાં આવી હતી ત્યારે આ સભામાં ક્યાંક ને ક્યાંક કહે કે નરવા દ્રશ્યો જે સામે આવ્યા હતા, હોબાળાના દ્રશ્યો સામે આવતા પોલીસ કાફલો જે ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી. હાલ જે કહેવાય કે પ્રાથમિક સૂત્રોના જણાવ્યા મુજબ ક્યાંક જે ગોપાલ ઇટાલિયા છે વિસાવદરના ધારાસભ્ય તેને અને તેના વચ્ચે કોઈને જે કહેવાય કે ટોપી બાબતે જે કહેવાય કે ટોપી જેવી બાબત બોલતા એક મામલો ઉશ્કેરાયો હતો અને જે બાદ ગોપાલ ઇટાલિયા અને અન્ય મોરબીના જે કાર્યકર છે તેના વચ્ચે બબાલ સર્જાઈ હતી. બબાલ સર્જાતા જ કહેવાય કે પોલીસ જે તેની ફરજ પરની પોલીસ હતી તેના દ્વારા મામલો થાળે પાડવાની કોશિશ કરી હતો, પણ મામલો જે કહેવાય કે ઉગ્ર બની જતા ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે ડિટેન કરવા સુધીના જે પોલીસને પગલા લેવા પડ્યા હતા. જી અત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે? પોલીસ કાફલો ખડકવામાં આવ્યો છે. પોલીસ કાફલો એટલે જે પોલીસ કાફલો જે બોલાવવામાં આવ્યો હતો તેનું મુખ્ય કારણ હતું કે જે રીતે ક્યાંક ને ક્યાંક જે આમ આદમીમાં જે અંદરો અંદર જે ખટપટ ચાલતી હતી અને જે નિવેદનો જે ટોપી બાબતે જે કરવામાં આવ્યું હતું, ગોપાલ ઇટાલિયા ઉપર કટાક્ષ કરવામાં આવ્યો હતો, ત્યારે ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે પોલીસ જે આવડા જે ગોપાલ ઇટાલિયા છે તેના દ્વારા જે કહેવાય મામલો બીચકવામાં આવ્યો હતો અને જે કહેવાય કે સામા જે કાર્યકર છે તેને કઈ કહેવામાં જે કોઈ વાત કહેવામાં આવી હતી જેથી જે ગરમા ગરમી જેવો બંનેમાં માહોલ સર્જાયો હતો, જેને લઈ પોલીસ દ્વારા કહેવાય કે મામલો છે તે થાળે પાડવામાં આવ્યો હતો અને જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના જે અગાઉના નિવેદનને લઈને પોલીસ ટીમે સંબોધનનો મામલો હોબાળો કર્યો હતો. કમરમાં પટ્ટાના ગળા પહેરાવીશું એવા અગાઉ નિવેદન કરવામાં આવ્યું હતું, જે બાબતે જે સમગ્ર હોબાળો છે તે મચ્યો હતો. જી નિલેશ. ધન્યવાદ પ્રતિક સમગ્ર મામલે માહિતી આપવા બદલ. તો સમાચારમાં આગળ વાત કરીએ કચ્છની, તો કચ્છ જિલ્લામાં સોપારી કાંડ ચકચારી રહ્યું હતું. આ પ્રકરણના લીધે અમુક પોલીસ કર્મીઓને પણ જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હતો. તેવામાં ભચાઉ તાલુકાના આધોઈમાંથી કન્ટેનર ભરેલ સોપારીનો